बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો વન પર્વ, ત્રીજું પર્વ છે આ વન પર્વ, અને વન પર્વમાં પાંચમો કડવો સાંભળશો આજે। ચોથા કડવામાં સાંભળ્યું કે શકુની કહે છે દુર્યોધનને કે કામિક વનમાં કામિક નામનો અસુર એને હસ્તિનાપુર તેડાવો, એ મારો નાનપણનો મિત્ર છે, માયાવી છે, તે બધા પાંડવોને મારશે અને દ્રૌપદીને લાવશે। ત્યાં સુધી આપે શ્રવણ કર્યું, હવે સાંભળો પાંચમું કડવું। બોલ્યા વૈષમ પાયે વચન, સુણ પરીક્ષિત કેરાતના। વાત સાંભળી હરખ્યો રાય, મામા ઝટ કરો ઉપાય। મામે પત્ર લખ્યો તે વાર, દાસ સાથે મોકલ્યો સાર। થોડે દાડે તે વન પળ્યો, એવે રખડતો કામિક મળ્યો। તેને પત્ર આપ્યો સાર, વાંચીને નીકળ્યો તે વાર। એ તો હસ્તિનાપુર આવ્યો, એને શકુનીએ બોલાવ્યો। ઋષિ વૈશંપાએ કહે છે કે પરીક્ષિતના દીકરા સાંભળ। વાત સાંભળીને રાજા હરખ્યો છે દુર્યોધન કે મામા ઝટ ઉપાય કરો। મામાએ તરત પત્ર લખ્યો, દાસની સાથે પત્ર મોકલ્યો। થોડે દાડે દાસ વનમાં ગયો, એટલે રખડતો ત્યાં કામિક મળી ગયો એ દાસને, એને પત્ર આપ્યો છે દાસે। એ પત્ર વાંચીને કામિક અસુર ત્યાંથી નીકળ્યો છે અને હસ્તિનાપુર આવ્યો, એને શકુનીએ બોલાવ્યો છે। ગયો દુર્યોધન કને લઈ, લે આવ્યો મારો સ્નેહી। દેખી ઉઠ્યો દુર્યોધન, દીધું પોતાની પાસે આસન। મુજ મામાના મિત્ર છો તમે, માટે મામા માનીશું અમે। બોલ્યો કામિક મુખથી જ, હું તો મામો ને તું ભાણેજ। તવ છત્રપતિ બોલ્યો મામા, તમે સૌ કહેવાના મામા। મને મિથ્યા ભાણે જ ભાખો, સાચા હો તો શત્રુ સિદ્ધ રાખો। મુજ શત્રુ વશ્યા તમ વન, મારા કાકા તણા 5 જન। મારા કાકા તણા 5 તન। બોલ્યો દુષ્ટ સુણો છત્રપતિ, તેની મુજને ખબર નથી। હવે જાણ્યું તો તત્પર થાઉં, તારા શત્રુને ગળી જાઉં। બોલ્યો દુર્યોધન તે વાર, 5 પુરુષ ને 1 નાર। જઈ પહોંચે ને ગળી જાવો, જોડે રૂપાળી છે તેને લાવો। ત્યારે જાણીશ મામા સાચા, નહીં તો ત્યાં સુધી તમે કાચા।
સુણી કામી કઈ ઉઠ્યો સાર, આવ્યો પોતાના વનમાં તહેવાર. લાગ્યો શોધવાને દુષ્ટ જન, પાંડવોએ કર્યું છે શયન. થયેલો છે મધ્યાહ્ન કાળ, આવ્યો ઝૂંપડી એ વિકરાળ. બોલ્યો ગર્જના કરીને પાપી, કોણ વસ્યું કોણે જગો આપી. દુર્યોધન જોડે લઈને શકુની ગયો છે કે જો દુર્યોધન મારો સ્નેહી આવ્યો છે, દેખીને ઉઠ્યો છે. દુર્યોધન પોતાની પાસે આસન આપ્યું છે. મારા મામાના મિત્ર છો તમે, માટે તમને મામા માનીશ. એમ કામિક દુર્યોધન મુખથી બોલ્યો છે, હું મામો ને તમે ભાણેજ. ત્યારે કામિક અસુર બોલ્યો છે કે હા હું મામો ને તોય ભાણેજ. ત્યારે છત્રપતિ બોલ્યો છે કે તમે સૌ કહેવાના મામા છો, મને મિથ્યા ભાણેજ કહો છો. સાચા હો તો મારા શત્રુને શા માટે રાખો છો? મારા શત્રુ તમારા વનમાં વસ્યા છે, મારા કાકાના 5 તન છે. બોલ્યો દુષ્ટ. છત્રપતિ કીધું એટલે પેલો બોલ્યો છે કામિક કે એની મને ખબર નથી, આ તમારા 5 વસ્યા છે. હવે જાણ્યું તો હું તરત તત્પર થાઉં, તારા શત્રુને જઈને ગળી જાઉં. દુર્યોધન બોલ્યો છે કે 5 પુરુષ ને 1 નારી છે, જઈ 5 ને ગળી જજો, જોડે રૂપાળી છે તેને લઈ આવજો. ત્યારે જાણી સાચા મામા, નહીં તો ત્યાં સુધી તમે કાચા. એવું સાંભળીને કામિક અસુર ત્યાંથી ઉઠ્યો છે અને પોતાના વનમાં આવ્યો અને શોધવા માંડ્યો છે દુષ્ટજન પાંડવોને. તે વખતે પાંડવોએ શયન કરેલું છે, મધ્યાહ્નનો સમય થયેલો છે. ઝૂંપડી આવ્યો છે વિકરાળ રૂપવાળો અસુર. ગર્જના કરીને પાપી બોલ્યો છે કે અહીંયા કોણ વસ્યું છે? એના જગા તમને રહેવા માટે કોણે આપી છે? સુણી જાગી ઉઠ્યા 5 વીર, આવ્યા બારણે ગુણ ગંભીર. આવી જોવાને દ્રૌપદી નાર, દેખી ધ્રુજી અપરંપાર. એવે બોલ્યો બળ્યો ભેમ, અલ્યા કોણ તો આવ્યો કેમ? બધી ધરણી નાય મે ધણી, કેમ આવ્યો તું મારા ભણી? સુણી કામિક વધ્યો વચન, તમે સાંભળો મૂર્ખ જન. હું તો ચોકી કરું આ વનની, બધી ધરતી છે દુર્યોધનની. એ તો થાય છે ભાણેજ મારો, તેનો શત્રુ તું કોણ રહેનારો? તારી જોડે આ નારી આવી, મારા ભાણેજે તે મંગાવી. ભીમ બોલ્યો સુણો ધર્મરાય, માગી દુર્યોધને કન્યાય. તમારા ભાઈનું કષ્ટ કાપો, મંગાવી દ્રૌપદી તે આપો. બોલ્યા ધર્મરાય મુખ એમ, સદા દુર્જન તે કરું કેમ? પછી વૃકોંદર બોલ્યો વાત, બોલો કેમ કરીશું ભ્રાત? તવની કુળજી એમ બોલે, મારે મન દુષ્ટ તરણા તોલે. પેલી કરું એનાથી લડાઈ, હારું તો કરજો તમે ચડાઈ.
એમ કહી લીધા હથિયાર, થયો કામિક સામો તૈયાર. ઉભો સૂક્ષ્મ રૂપે અસુર, થયા યુદ્ધ કરવાને આતુર. ભીમ કહે છે કે અમે ધરતીના ધણી, તું અમારા ભણી કેમ આવ્યો? કામિક બોલ્યો છે કે મૂર્ખ જન, હું આ ચોકી કરું છું વનની બધી ધરતી દુર્યોધનની છે, એ મારો ભાણેજ થાય છે, તો અહીંયા રહેનારો કોણ છે? તારી જોડે આ નારી છે તે મારા ભાણેજે મંગાવી છે. ભીમ બોલ્યો છે કે ધર્મરાજ, દુર્યોધને કન્યા માંગી છે, ભાઈ તમારા ભાઈનું કષ્ટ કાપો અને દ્રૌપદી મંગાવી તે આપો. ધર્મરાજ બોલ્યા છે કે સદા દુર્જન છે, હવે હું કેમ કરું? પછી ભીમ બોલ્યો છે, કો ભાઈઓ હવે કેમ કરશું? ત્યારે નિકુળજી બોલ્યો છે કે મારે મને દુષ્ટ તરણા તોલે છે, પહેલી હું એનાથી લડાઈ કરું, હારું તો તમે ચડાઈ કરજો. એમ કહીને હથિયાર લીધા અને કામિક સામો તૈયાર થયો છે. નિકુળ સૂક્ષ્મ રૂપે અસુર થયો છે, યુદ્ધ કરવાને આતુર ઉભો છે. એવે નિકુળે ફેંક્યા બાણ, દૈત્ય ગળી ગયો પરમાણ. ત્યારે માર્યા બાણ અનેક, દૈત્ય ગળી ગયો એક એક. પછી નિકુળ ક્રોધે ચડ્યો, દોટ મૂકી કોટે બાજી પડ્યો. તવ કામિકે કેવું કર્યું, એણે માયાવી સ્વરૂપ ધર્યું. થયો લોંબો એ 32 ત્રાડ, 3 તાળાના પોળાડ. એણે પહોળું કર્યું સ્વરૂપ એવું, એનું મુખ દરવાજા જેવું. એના નાક મોટા ઘર નાળા, દિશે કદરૂપ ને ભયવાળા. તેણે નિકુળજીને ઝાલ્યો, મરડી મસળી મુખમાં ઘાલ્યો. દાબ્યો ગોખડામાં તેવો પેઠો, જઈ નિકુળ પેટમાં બેઠો. એવે સહદેવ કોપે ચડ્યા, જાણી જોઈને બાજી પડ્યા. તેવે દૈત્ય ગળે પહોળે મોઢે, તે તો જઈ બેઠો નિકુળ જોડે. ત્યારે ઉભો થયો અર્જુન, એને કોપ ચડ્યો ઘણો મના. નિકોળે બાણ ફેંક્યા છે, દૈત્ય બધાય બાણ ગળી ગયો. દૈત્ય એક 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 કરતા બધા બાણ ગળી ગયો. નિકોળ ક્રોધે ચડ્યો, દોટ મૂકીને નિકોળ રાક્ષસના ગળે બાજ્યો. તેવો જ કામિકે કેવું કર્યું, માયાવી સ્વરૂપ ધારણ કરી અને કામિક અસુર 32 તાડના ઝાડ હોય એટલા 32 તાડ પહોળો થયો છે, અને એને 3 તાડના તો એના હાડકા છે પોળા, એવું એનું સ્વરૂપ કર્યું. એનું મુખ તો દરવાજા જેવું છે, એના નાક મોટા ઘરનાળા જેવા છે, કદરૂપ ને ભયંકર દેખાય છે. નિકુળજીને પકડ્યો અને મરડી મસળી મુખમાં ઘાલ્યો. જેવો દાબ્યો એવો ઘોઘડામાં જઈ બેઠો, ને જઈને નિકુળ પેટમાં બેઠો છે, પેટમાં જઈને બેઠો છે નિકુળ. એટલે સહદેવને કોપ ચડ્યો, જાણી જોઈને સહદેવે બાજી પડ્યો કામિક અસુરને. દૈત્ય પોળું મોઢું કરીને જ્યાં નિકુળ બેઠો છે ગળ્યો, એટલે એ પણ સહદેવે ત્યાં જઈને બેઠો છે. એટલે અર્જુનને કોપ ચડ્યો છે મનમાં. અગણિતા મંત્રથી બાણ મૂક્યા ને ઘણી કીધી વૃષ્ટિ. જેટલા આવ્યા તેટલા ગળ્યા, અસુર ને નહીં કષ્ટી. પછી દૈત્ય દોટ મૂકીને અર્જુનજીને ગળ્યો. સહદેવ નિકુળ બેઠા ઉદરમાં, તેને જઈને મળ્યો.
છેવટે ઉઠ્યો સુત વાયુ ને બાજો બહુ બળ કરી, કાળ રૂપે ભીમ ને ઝાલ્યો ને યુદ્ધપાત કીધો હતી. વૃકોદર નું કઈ ન ચાલ્યું ને ચરણ માંથી ઝાલ્યો, લોંબા હાથે મુખ ફાડીને અસુરે ઘોંચી ગાલ્યો. પોળસર ખોગળું પહોળું ને ભીમ ગયો યુદરમાં, ચારે બંધુ ભેગા થયા જાણે બેઠા ઘરમાં. પછી જઈ ઝાલ્યા ધર્મ ને ધ્રુજી ગઈ દ્રૌપદી, અસુરે યુધિષ્ઠિર ગળિયાને આકળો થયો છે અતિ. ભીમ કહે પધારો ભાઈ ઘર જાણી અહીં રહેશું, ધર્મ કહે 3 પોર પછી સર્વે મરી જઈશું. એના શરીરનું ઝેર ચડશે ને ન ચડે તો પણ ખોટું, આ મળમૂત્રમાં પડી રહેવું તેથી શું દુઃખ મોટું. અર્જુનજીને ઘણો કોપ ચડ્યો છે. અગણિતા મંત્રથી અર્જુને બાણ મૂક્યા, ખૂબ વૃષ્ટિ કરી, જેટલા મોકલ્યા એટલા બધાએ ગળ્યા છે. અસુરને કંઈ કષ્ટ પડતું નથી. દોટ મૂકીને અર્જુનજીને ગળ્યો છે. સહદેવની કુળે ઉદરમાં પેઠા તેને જઈને મળ્યો છે અર્જુન. છેવટે વાયુનો સૂત ભીમ બળ કરીને બાજ્યો, કાળ રૂપે ભીમનું કંઈ ન ચાલ્યું ને ચરણમાંથી પકડીને લોંબા હાથી મુખ ફાડી અસુરે ખોસી ગાલ્યો ભીમને. પોળ સરીખું મોટું ગળું છે ભીમનું, આનું અસુરનું પોળું છે. ભીમ ઉદરમાં ગયો, ચારે બંધુ ભેગા થયા ત્યાં જાણે એના ઘરમાં બેઠા હોય એમ. પછી ધર્મરાજને ઝાલ્યા, દ્રૌપદી ધ્રુજી ગઈ, અસુરે યુધિષ્ઠિરને ગળ્યા, આકળો ખૂબ થયો છે. ભીમ કહે વધારો ભાઈ ઘર જાણીને રહેશું. ધર્મરાજ કહે કે શું રહેશું, 3 પોર પછી તો બધા મરી જશું. એના શરીરનું ઝેર ચડશે ન ચડે તો પણ ખોટું છે. આ મળમૂત્રમાં પડી રહેવું એનાથી શું મોટું દુઃખ હોય. સર્વે મળી પ્રભુને પોકારે, સર્વે મળી પ્રભુને પોકારો, તે ના ખસે ભીડ ભાગી. તબ 5 આરાધન કીધું ને ખરે ખરી લેહ લાગી. બહાર દ્રૌપદી ઊભી ઊભી ધ્યાન પ્રભુનું ધરતી, હૈયું ફાટે અતિ ઉચાટે ને તેવું આક્રંદ કરતી. પાંચે ભાઈ આપણે પ્રભુને પોકારો, એ આપણે ભીડ ભાંગશે. ત્યારે 5 આરાધન કર્યું, ખરેખરી લેહ લાગી છે. 12 દ્રૌપદી ઉભી ઉભી ભગવાનનું ધ્યાન કરે છે, હૈયા ફાટે તેવો આક્રંદ કરે છે. કરે આક્રંદ યતિ ઘણું ને રડતી હૈયા ફાટ, વલ્લભ દેવન વિશે ભય ભર્યો દૈત્યનો ઘાટ. આગળની કથા 6ઠા કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.